સૌથી પહેલા વાત સુરતની, જ્યાં બારડોલીમાં બસને નડ્યો અકસ્માત। એસટી બસને અકસ્માત નડ્યો છે। બારસડી ગામ પાસે એસટી બસ પલટી મારી ગઈ। અકસ્માતમાં બસમાં સવાર 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। પાટણ વ્યારા રૂટની એસટી બસને અકસ્માત નડ્યો, બસ પલટી ખાઈ ગઈ છે અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સુરતના બારડોલી નજીકની આ ઘટના છે। બારડોલીમાં એસટી બસને અકસ્માત નડ્યો। પાટણ વ્યારા રૂટની આ એસટી બસ હતી, જે અચાનક જ પલટી મારી ગઈ। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ બસ રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હોવાનું દ્રશ્યોમાં સ્પષ્ટ થાય છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ઇન્દ્રમલ। ઇન્દ્રમલ, ક્યારે કઈ રીતે આ ઘટના બની? બસમાં કેટલા લોકો સવાર હતા? કેટલાને ઈજા પહોંચી? ઘટના બની હતી। બસ છે તે પાટણથી વ્યારા તરફ જઈ રહી હતી, દરમિયાન બારસાડી ગામની સીમમાં ઘટના બની હતી અને જે ચાલક છે તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ છે તે રોડની બાજુમાં પલટી ગઈ હતી। બસમાં કુલ 16 જેટલા મુસાફરો સવાર હતા, જે પૈકીના તમામને બહાર કાઢી લેવાયા હતા। સ્થાનિકો દ્વારા 3 જેટલા પેસેન્જર છે તેમને સામાન્ય ઈજા થઈ હતી અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામને છે તે રજા આપી દેવાઈ હતી। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો એસટી બસ પલટી ખાઈ ગઈ, જો કે જે 3 લોકો હતા એમને સામાન્ય ઈજા થઈ અને તેમને સારવાર કરીને રજા પણ આપી દેવામાં આવી છે।